કેશોદના ગંગનાથપરામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બનતા 8 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। ઈજાગ્રસ્ત તમામને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। બંને જૂથે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે 11 મહિલાઓ સહિત 25 વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। આ અંગે પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં આવેલ કોળી સમાજમાં એક ધાર્મિક પ્રસંગ ઉજવવાને લઈ મીટિંગ મળી હતી। આ મીટિંગમાં આવેલ લોકોએ સાર્વજનિક જગ્યામાં પાર્કિંગ કર્યું હોય જે પાર્કિંગ ન થવા દેવા બાબતે બાજુમાં રહેણાંક મકાનવાળાઓએ ભૂંડી ગાળો બોલી તલવાર, લોખંડના પાઇપ, દાંતરડાથી ટીકાપાટું વડે માર મારી દીપકભાઈ, મેણંદભાઈ કિંદરખેડિયા સહિત તેમના જૂથના લોકોને ઈજા પહોંચાડી હતી। તો બીજી તરફ કોળી સમાજની નજીક રહેતા હિતેશભાઈ નગાજણભાઈ માવદિયાના ઘરની નજીક રસ્તો નીકળતો હોય ચાલવા બાબતે મીટિંગમાં હાજર રહેનારાઓ સાથે જૂનું મન દુઃખ ચાલતું હોય સામેવાળાઓએ એક સંપ કરી ફરિયાદી સહિત સાહેદોને લાકડી, લોખંડના પાઇપ, પથ્થરના છૂટા ઘા કરી ટીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી। પોલીસે દીપકભાઈ, મેણંદભાઈ કિંદરખેડિયાની ફરિયાદના આધારે નગાજણ પોલાભાઈ માવદિયા, હેતલબેન નગાજણભાઈ માવદિયા, ઉર્મિલાબેન નગાજણભાઈ માવદિયા, હિતેશ નગાજણભાઈ માવદિયા, નગાજણભાઈની બીજી દીકરી ભીખન વિરમભાઈ ખાંકસ, મનોજભાઈ ભરડા, રાજુભાઈ મોકરિયા સહિતના 8 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। જ્યારે સામે પક્ષે હિતેશભાઈ નગાજણભાઈ માવદિયાએ આરોપી તરીકે દીપક મેણંદભાઈ કિંદરખેડિયા, ભરત રામભાઈ વાસણ, રવિ ભરતભાઈ વાસણ, નારણ ધાનાભાઈ કિંદરખેડિયા, માલીબેન જીતુભાઈ કિંદરખેડિયા, મંજુબેન મેણંદભાઈ કિંદરખેડિયા, ઓતમબેન મેણંદભાઈ કિંદરખેડિયા, જીવતીબેન મેણંદભાઈ કિંદરખેડિયા, કુલીબેન દીપકભાઈ કિંદરખેડિયા, ભરત પરબતભાઈ જોરા, વિજય હીરાભાઈ ઝાલા, અજય જીતુભાઈ વાઢિયા, આશીષ કેશુભાઈ માવદિયા, વસીમ શેખ, ભૂમિબેન સંજયભાઈ વાસણ, જીવતીબેન ભરતભાઈ વાસણ, ઈલાબેન રવિભાઈ વાસણ સહિત 17 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। આ મારામારીની ઘટનાથી આસપાસની સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। મારું નામ દીપક મેણંદ કિંદરખેડિયા, અમે ગંગનાથપરામાં રહીએ છીએ, ગાયત્રી મંદિરની સામે। અને અમારે ગંગનાથપરા કોળી સમાજમાં પ્રસંગ ચાલુ કરવાની અમે તૈયારી કરી, રામાપીરની પ્રસાદી કરવાની છે। તો આ લોકો અવારનવાર અમને હેરાન પરેશાન કરે છે કે ગાડીઓ તમે અહીં રાખોમાં, જેમાં એમ દારૂ બોલે છે। તો અમે કેટલા દિવસથી કાંઈ ના બોલ્યા। તો કાલે રાતે એ લોકોની છોકરીઓ, એના ઘરના નગાજણ નામનો વ્યક્તિ છે, એનો છોકરો, બધા અમને આવીને 4-5 દિવસથી કાયમી દબાવવાનું કરે છે એ કે તમે અહીંયા ગાડી રાખોમાં। મને પછી આજે સવારે ફોન કર્યો, મને કે હવે તું અહીંયા ગાડી રાખી તો સારા વાત નહીં રહી, કે મને કોઈ કહેવાવાળું છે નહીં, કે મારું બધું જુનાગઢ LCB ખાતા સુધી હાલે છે, આઈનું પોલીસ ખાતું મારું કંઈ કરી નહીં લે, જ્યાં સુધીને મારી પાસે સબૂત છે। એને મને કીધું કે કેશોદની પોલીસ કંઈ નહીં કરી શકે, તો હું જુનાગઢ LCBમાં જાય, એ લોકો પાસે જઈને તમને બધાને આટા મુકાવી દે અને તમને બધાને બીવરાવી, તમને બધાને માર ખવડાવી। તો આજે અમે અચાનક રાતે અમારે સમાજે મિટિંગ હતી, અમારા નાનભાઈ સભ્યો છે, એમને કીધું કે મિટિંગ છે, તમે બધા આવો। તો હું મારો આખો પરિવારને લઈને અહીંયા ગયો, તો અચાનક એની છોકરી, નગાજણની છોકરી આવી અને અહીંયા ફોટા પાડવા માંડી। અમે પૂછ્યું કે બેન શું છે, તો એ પર ભરી ગારિયા બોલવા માંડી છે। પછી અમને બધાને, મારા મમ્મીને દાંતરડું માર્યું, મને પાઇપ માર્યો, તલવારથી મારા બેનને માર્યા, મારા મમ્મીને દાંતરડું એને છાતીમાં ગાલી દીધું છે। એ લોકો બધા અમને 10 થી 15 જણા વ્યક્તિ હતા, એમાં 4-5 બાઈઓ હતી, 2-3 છોકરીઓ, ત્રિશુલ ને જાજા હથિયારો હતા। એ બધા હથિયારોમાં તો મારા માથામાં લાગી ગયો એટલે હું તો બેભાન થઈ ગયો, તો મને કંઈ ખ્યાલ નહોતો। તે પછી અમે અહીંયા સરકારી દવાખાનામાં દાખલ કર્યા। અહીંયા ક્યારે પીગા અમને કંઈ ખ્યાલ નથી। કેટલા લોકોને ઈજા છે આમાં? ઈજા અમારા 4 લોકો છે। એક જણો ભાઈ રવિભાઈ ભારત વાસણભાઈ, આ ભાઈ રવિભાઈ ભરતભાઈ વાસણનો છોકરો અત્યારે બીજી હોસ્પિટલમાં છે, એને બહુ લાગી ગયું છે। મને અહીંયા 3% આવેલા છે। ડોશીમાને છાતીમાં દાંતરડું મારી ગયેલું છે। ડોશીમાં તો અહીંયા સાઈડમાં ઊભા હતા, એને દાંતરડું માર્યું। પછી અમે બધાએ કીધું કે હવે તમે રહેવા દો, તો હું બેભાન થઈ ગયો, તો એ મને લોકો દવાખાને લઈ આવ્યો।